એક હંસલી એક દી કાગડાના દેશમાં ભૂલી પડી જાય. હંસલી કાગડાના દેશમાં ઉડતી ઉડતી ભૂલી પડી ને, હવે હંસલી કાગડાના દેશમાં આવે તો એનું શું થાય? હંસલી કાગડાના દેશમાં ભૂલી પડી એટલે એ કાગડાના દેશમાં હંસલી નીચે ઉતરી એટલે બધા કાગડા ભેગા થયા ને કઈ કે સાસુ જાલી ને કઈ કે પાંખું જાલી ને હંસલીને મીંડા વીખવા. હંસલીને વીખવા માંડ્યા એટલે એક વડો કાગડો હતો એ આવ્યો અને બધા કાગડાને સમજાયા કે ભાઈ આ હંસલીને છોડી મૂકો, આ તો આપણા મહેમાન છે, આવી રીતે હેરાન ન કરાય. એટલે બધા કાગડાએ છોડી દીધી હંસલીને. હંસલી છૂટી થઈ ને એટલે વડા કાગડાએ હંસલીને સલાહ આપી. કેવી આપી? તું કોણ છું? તો કહે હું હંસલી છું. તું હંસલી છો? કહે હા. તું ક્યાં રહે છે? કહે છે હું માન સરોવર રહું છું. અહીંયા શા માટે આવી છું? કહે હું ભૂલી પડી છું. તો તારે અહીંયા રોકાવું છે? તો કહે હા. તો એક કામ કરીશ. શું? એ કે અમારી જેવો કાળો કલર કરી નાખે એટલે તને અમારી નાત હેરાન ન કરે. સમજાય એને વંદન ન સમજાય ને અભિનંદન. તું અમારી જેવો કલર કરી નાખે એટલે તને અમારી નાત હેરાન ન કરે. તો હંસલી કેવી હોય? રૂપાળી હોય. અને એની પડખે બગલો ઉભો હોય તો તમને ખબર ન પડે કે આ હંસ છે બગલો. પણ એનું પારખ કરવું હોય ને તો દૂધ અને પાણી એક વાટકામાં ભેગું કરીને મૂકો. હંસ હોય ને એ ખાલી દૂધ પીવે અને પાણી નોખું પાડી દે. આનું નામ સાહેબ હંસ. ખાલી દૂધ પીવે. એક વાટકામાં દૂધ ને પાણી તમે ભેગું કરી નાખો ને તો હંસ હોય દૂધ જ પીવે, પાણી નોખું કાઢી નાખે. આનું નામ હંસ. આનું આવી રીતે પારખ થાય. એમ કોઈ સંતનું પારખ કરવું હોય, કોઈ ગુરુનું પારખ કરવું હોય, કોઈ શિષ્યનું પારખ કરવું હોય તો દૂધ ને પાણી ભેગું મૂકવું પડે. તમને અત્યારે મજા આવે કે બાપુ અમને કંઠી બાંધ્યો ને પાછું 2 મહિના પછી પાછું વળી ક્યાં પસ્તાવો થાય. એટલે એવું ન કરતા કોઈ. મને કાલે 1-2 જણા કે બાપુ કંઠી બંધાવવાની. મેં કે હું નથી બાંધતો, સુખો બાંધે. તા સુખો કે ના ના એ મારી જવાબદારી. મેં કીધું તો વાંધો નહીં. ને આ પાછા બાવાને ક્યાં રવાડે ચડાવે હું ખબર. સેવકે બહુ કર્યા, સેવક મેં બહુ ફર્યો ને બધું બહુ કરી લીધું. 3 થી જાગીને સત્સંગ કરી લીધો. પણ એટલું જ સમજાણું કે બધાને છે ને પોતાના સ્વાર્થ સિવાય કાંઈ છે નહીં. તો એ હંસલી કાળો કલર કરે છે. કાળો કલર કર્યો એટલે કાગડાના સમાજમાં ભળી જાય. એટલે આપણા પૂર્વજોની, આપણા વડીલોની કહેવત છે, જીની જેવી સોબત જીનો જેવો સંગ. હંસલીને કાગડાનો સંગ ન થયો તો હંસલીને કાળો કલર ન કરવો પડે. એમ આપણું જીવન સંગથી બરબાદ થાય છે સાહેબ. તમારો પરિવાર ખોટો એક સંગ થઈ જાય ને આખો પરિવાર વિખાઈ જાય છે સાહેબ. એટલે સૌથી પહેલા આપણા જીવનમાં એ જાગૃતતા હોવી જોઈએ કે કોની ભેગું બેહવું અને ક્યાં જઈને બેહવું. જે પોતાના ભયું ભેગા ન બેઠા હોય એ આપણને ભયું ભેગા ન બેહવા દે. જે પોતાની હાઉ ને રોટલા ન આપ્યા હોય એને બહેનપણી કરો તો એ આપણી હાઉ ને રોટલા ન આપવા દે સાહેબ. આ બધી આપણામાં બુદ્ધિ છે પણ આપણે કરવું કાંઈ નથી. અને બહેનપણી એવી જ હોય જેવી હોય વિચાર, એવો હામાવાળીનો વિચાર હોય તો જ મજા આવે, નકર આવે નહીં. ભાઈબંધ એવા જ હોય ને, વિચાર મેચ થાય તો એ મિત્રતા થાય સાહેબ. પણ અહીંયા મુદ્દો અહીંયા છે, એક માન સરોવરની હંસલી આજે કાળો કલર કરી અને કાગડાની નાતમાં ભળી છે. પણ હંસલીએ વિચાર કર્યો અને કાગડાને કીધું કે કામ કરશો કે શું? એ કે હું ક્યાં સુધી કલર કરીને ફરીશ? કાગડાને હંસલી એમ કહે છે કે તમે મારી હારે લગ્ન કરી લો તો તમને શું વાંધો છે? તમારી નાતમાં નહીં, તમારા ઘરનું પાણી ભરવું છે, પણ મારી હારે લગ્ન કરી લ્યો. અને ત્યારે કાગડાને વિચાર આવ્યો, કોઈના રૂપને મોહિત થઈ જાય એને કાગડો નો કહેવાય, બીજો કહેવો શું સાહેબ? કાગડો હંસલીને એમ કહે છે કે હું તારી સાથે લગ્ન કરું
મને કાંઈ વાંધો નથી, પણ તું આટલી રૂપાળી છો, હું આટલો કાળો છું, બ્લેક છું, તું આ ઘર ક્યાં સુધી હાંકીશ મારું? હંસલી વચન આપે છે કાગડાને કે હું માન સરોવરની હંસલી છું, તું મારી હારે લગ્ન કર. હું તને વચન આપું છું કે જ્યાં સુધી આમાં પ્રાણ છે ને ત્યાં સુધી આ નાતો હું નિભાવીશ. આ મારું વચન છે અને અભય વચન છે, આમાં કોઈ ભય ન રાખીશ. એ વચન આપ્યું અને કાગડા એને હંસલીએ લગ્ન કરી લીધા. સાહેબ, બેના લગ્ન થયા અને અમુક વર્ષો થયા ને એટલે એકવાર હંસલીએ કાગડાને પૂછ્યું, સ્વામીનાથ કે હા, એ કે તમારા દેશમાં તો આટલા વર્ષોથી હું તમારી હારે ઘર હાકું છું, પણ એક કામ કરો ને કે શું, હાલો ને તમે મારી હારે મારા પીરમાં આટો ખાવા જાય. કાગડો વિચાર કરે કે તારી તો પાંખું મોટી, મારી પાંખું નાની છે, એટલે તારું પિયર તો બહુ દૂર, માનસરોવર, એટલું મારી ગતિ નથી કે હું ઉડી શકું. એટલે ભજનમાં કીધું છે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે, આ છે બધું જાંજવાનું પાણી, આ જૂઠી બધી માયા રે બધાની, મોતીડા નહીં રે, હંસલા હાલો ને હવે મોતીડા. આજે હંસલી કાગડાને કહે છે સ્વામીનાથ કહે હા, એકવાર મારા પિયરમાં આવો, માન સરોવર તમને લઈ જાઉં. કાગડો કહે હું એટલો શક્તિશાળી નથી કે તારા પિયરમાં આવી શકું. હંસલી કહે છે કે સ્વામીનાથ એક કામ કરશો કે શું, કે તમે મારી સાથે આવો અને જ્યારે તમે થાકી જાઓ ને ત્યારે મારી પીઠ ઉપર બેસી જજો, હું તમને માન સરોવર પહોંચાડી દઈશ. આ દુનિયાની સ્ત્રી, આ દુનિયાની દીકરી સાહેબ ધારે ને તો એનો પતિ ગમે એવો હોય તો એને માન સરોવર પહોંચાડી શકે છે, પણ તમે તમારા વિચારોનો સદુપયોગ કરતા નથી. આ તમારી ભૂલ છે સાહેબ. કોઈ પણ સ્ત્રી પોતાનો પતિ ચાહે ગમે એવો લબાડ હોય, જુગારી હોય, વ્યભિચારી હોય, તો સ્ત્રીની અંદર તાકાત છે કે પોતાના પતિને માન સરોવરનો અનુભવ કરાવી શકે. તોરલ કે તન નર તારિયા શાસક યોન સધી, જેસલ જગનો ચોંટો જેને પલમાં કીધો પીર. એક સ્ત્રી કસની ધરાનો બારવટીયો જેસલ જાડેજો સાહેબ જો એને પીર બનાવી શકતી હોય તો શું આ શક્તિ તમારામાં નથી? અરે દૂર નહીં સાહેબ, કેલૈયો ચંગાવતી સાહેબ, કદાચ એકવાર ચંગાવતી જો એમ કહી દે શેઠ સગાળસાને કે મારે ભક્તિની માટે મારા દીકરાને ખાંડવો નથી, તો સગાળસાને કોઈ દી ભગવાન ન મળે સાહેબ. એક વખત વીરપુરની એક આર્ય નારી સાહેબ જલિયાનને એમ કીધું હોત કે ભક્તિની માટે મારી બાવા હારે નથી જાવું, તો જલિયાનને કોઈ દી ભગવાન ન મળે સાહેબ. એક વખત સમજ્યાળી માં ગંગા સતી સમાજનું દુઃખ સહન ન કર્યું હોત તો ભગવાન ન મળે સાહેબ. એક લોયણ સમાજનો ડર રાખ્યો હોત તો લાખો કોઈ દી પીર ના બને સાહેબ. એક જબુમાં દુનિયાની બીક રાખી હોત તો સાહેબ એ ભક્તિ ના કરી શકે. મારો કહેવાનો અર્થ એ છે, એ હંસલી કાગડાને લઈ અને માન સરોવર નીકળે છે. વચ્ચે કાગડો થાકી જાય એટલે હંસલીની પીઠ ઉપર કાગડો બેસી જાય છે આજે, અને માન સરોવરમાં ઉતરે છે. માન સરોવરમાં જ્યારે કાગડો અને હંસલી ઉતર્યા છે ત્યારે માન સરોવરમાં તો હંસ અને હંસલીઓ રહેતા હતા, એટલે બધા હંસો ભેગા થયા છે. કારણ કે સદગુરુના બાળકો છે એ બધા હંસ છે સાહેબ, હંસ. અને બીજો તમારી અંદર જે આત્મા છે એ હંસ પુરુષ છે.
બધા હંસો ભેગા થયા છે માનસરોવરમાં. હંસલીને પૂછે છે તું તો અમારા નાતની છો, બરાબર છો, પણ આ આર્ય કાળો પુરુષ કોણ છે? હંસલી કહે છે કે એ મારા પતિ છે. બધાએ હંસ અને હંસલીઓને દુઃખ થયું છે. બેટા આ તારો પતિ છે? કહે હા મારો પતિ છે. તો એને રહેવા માટે અહીંયા અમે જગ્યા નહીં આપીએ. તો હંસલી રડે છે આજે મેં મારા પતિને નિર્ભય બનાવ્યો હતો. મારા પતિને મેં વચન આપ્યું હતું કે જ્યાં સુધી આમાં પ્રાણ છે ત્યાં સુધી નાતો નિભાવીશ. હંસલી વિચાર કરે છે કહું ક્યાં જાઓ. હંસલીને એક વિચાર આવ્યો સાહેબ, બીજે ક્યાંય જવું નથી, લાય એક વખત મારા ગુરુ મહારાજ પાસે જાઓ. હંસલીના ગુરુ હતા સોહંગ પુરુષ. સોહંગ પુરુષની પાસે હંસલી પોતાના પતિને લઈ જાય છે. વંદન કરે છે. ગુરુદેવ. હા બેટા બોલ દીકરી. ગુરુદેવ મારા પતિને રૂપાળો બનાવી દો. હંસલીના ગુરુ હતા ને સોહંગ પુરુષ, એને કાગડાની માથે હાથ ફેરવ્યો ને કાગડો કાળો હતો એ રૂપાળો થઈ ગયો, રૂપનો બાર થઈ ગયો છે. ઓલી હંસલી કાગડાને લઈને માનસરોવરમાં ગઈ. એના સમાજને પૂછ્યું કે હવે એ કે હવે વાંધો નહીં તમ તાર અહીં રે, કારણ કે આપણી નાચમાં બધા રૂપાળા જ હોવા જોઈએ, કાળા નહીં ચાલે. એકચ્યુઅલી બધા રૂપાળા જ હોવા જોઈએ એમ. પછી તો કાગડાને રહેવા ઘર મળી ગયું. હંસલી રહેવા માંડી, પણ રહેવા ક્યાં સુધી દે? જ્યાં સુધી મૂંગો મરે ત્યાં સુધી. ગુરુએ તો ખાલી રૂપ આપ્યું હતું ને, પણ એક દી કાગડો બોલ્યો ને એટલે હંસ ને હંસલીઓ કંટાળી ગયા. એટલે બધા ભેગા જાય કે તારા પતિને કેને બંધ થઈ જાય, આવી ભાષા અહીંયા ન હાલે. સદગુરુનું બાળક બેઠું હોય ને અહીંયા માય ગાંગલી ભાષા કોઈ દી ન હાલે સાહેબ. કોઈ સંત, કોઈ ભગત, કોઈ શૂરવીર બેઠો હોય અહીંયા જેવી તેવી વાત ન હાલે. અહીંયા તો ગુરુ વાણી હોવી જોઈએ. કાગડાને વળી પાછી હંસલી કે ગુરુ પાસે લઈ જાય છે. ગુરુદેવ કહે હા બેટા મારા પતિને વાણી બદલાવી આપો ને. હતો કાગડો, કર્યો તો રૂપાળો, અને વાણી કોયલ ની આપ્યો. કેની આપી? કોયલ ની વાણી આપી. કાગડો જાય અને વાણી બોલે ને કોયલ નો અવાજ નીકળે ને એટલે હંસ ને હંસલીઓ રાજી થઈ જાય. વાહ! કાલ મેં તમને કીધું હતું ને કે અમુક કોયલ ની વાણી જેવા હોય. બેદલ મુખથી મીઠા બોલે એની વાણી ના વરમાન બોલે. બેલીડા બેદલ નો સંગ ના કરીએ. બેદલ મુખથી મીઠા બોલે એની વાણીમાં વરમાન ડોલે. બેલીડા બેદલ નો સંગ ના કરીએ. વાણી છે કોયલની. હંસ ને હંસલીઓ રાજી થયા છે. પણ એક દિવસ એવો આવે છે સાહેબ કે કાગડાને રૂપ મળી ગયું છે, કાગડાને વાણી મળી ગઈ છે, પણ આજ કાગડાને ભૂખ લાગી છે, ખાવું છે. હંસલીને કહે છે કે મને ભૂખ લાગી છે, મને ખાવું છે. એટલે હંસલી માનસરોવરના મધ્યમાં લઈ જાય છે. શું છે અહીંયા? હીરા માણેક ને મોતી છે. કાગડાને કહે છે ખાઈ લો. હવે કાગડાને હીરા માણેક ને મોતી ભાવે? આ કથા હીરા માણેક ને મોતી જેવી છે, પણ કે કાગડાને થોડી ફાવે બાપા. આ તો હંસલા હોય તો ફાવે સાહેબ. આ તો હંસની પુરુષોની કથા છે સાહેબ. કે મને આવું નહીં ફાવે. ધીમે ધીમે પ્રીતિ કેરો જીવનો પ્રગટાયો. ધીમે ધીમે
પછી રામ ના રખો પે મેં તો ભૂલી કે બિહારો રામ ના રખો પે વાયરો વાયો રે બેકાર વાયરો વાયો રે બેકાર માથે મેં ભૂલાનો માર દીવડો નહીં રે હંસલા હાલો ને એ હવે રે મોતીડા નહીં રે પડે હંસલા હાલો ને એ હવે રે મોતીડા નહીં રે મળે આ તો જાજીવાના પાણી આશા આશા જૂઠી રે બંધાણી રે બડે હંસલા હાલો ને એ હવે મોતીડા રે મળે આ ભજનને સમજવા માટે સાહેબ સદગુરુનું બાળક જોઈએ કોણ ગાય છે અને કોણ બોલાવે છે હંસલા હાલો હવે મોતીડા નહીં મળે પણ હંસને બોલાયું કોઈ નહીં કે અહીંયા નથી રહેવાય મોતી નહીં મળે મને તો નથી આવડતું તમને આવડતો હોય મને કહેજો પછી આવડે છે પણ કેવું નથી તો બાપ કાગડો હંસલીને કહે છે કે મને આ મોતી નહીં ફાવે કેમ તો કે મારો ખોરાક તો મચ્છિયાનો છે તો કે માનસરોવરમાં મચ્છિયા નહીં મળે વળી ત્રીજી વખત હંસલી પોતાના સોહંગ પુરુષ જે એના ગુરુ છે એની પાસે કાગડાને લઈ જાય છે ગુરુદેવ કહે હા બેટા મારા પતિને તમે રૂપ આપ્યું છે મારા સ્વામીને તમે વાણી આપી છે હે ગુરુદેવ એકવાર મારા સ્વામીને આહાર બદલાવી દો ને મચ્છિયાનો જે આહાર છે ને મોતીનો કરી આપો ને આજ સોહંગ પુરુષ એ કાગડાને હીરા માણેક અને મોતીનો આહાર કરી આપે છે સાહેબ આ બધું ગુરુ જ કરી શકે હીરા માણેક અને મોતીનો આહાર કરી દીધો પછી ગુરુએ હંસલીને પૂછ્યું ગુરુદેવ કયા હા બેટા આજ સોહંગ પુરુષ હંસલીને પૂછે છે કે બેટા તે પહેલી વખત જ્યારે અહીંયા આવી મારા આશ્રમમાં તો બેટા પહેલી વખત આવી તેથી તે મને એમ કીધું હોત કે મારા પતિને હંસ બનાવી દો તો હું ન બનાવી દે શું તને તારા ગુરુ ઉપર કઈ શંકા હતી તું પહેલી વખત જ્યારે અહીંયા આવી અને એનું રૂપ તે માંગ્યું તેથી તે મને એમ કીધું હોત કે મારા પતિને હંસ બનાવી દો તો હું ન બનાવી દેત ત્યારે હંસલી કહે છે બાપુ ગુરુદેવ માફ કરજો મને તમારી ઉપર પૂર્ણ ભરોસો અને શ્રદ્ધા હતી કે તમે મારા ધણીને પહેલી વખત હું આવી ત્યારે હંસ બનાવી દેત પણ તો મારા ધણીને જિંદગીમાં કોઈ દી ખબર ન પડે કે આ દુનિયામાં વાણીની કિંમત શું છે આ દુનિયામાં રૂપની કિંમત શું છે આ દુનિયામાં આહારની કિંમત શું છે એટલે આ ભજન આજે મીરાબાઈ એમના જીવનમાં ગુરુમુખી બન્યા પછી ગાયું છે સાહેબ આ આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં તો મટે
હંસલો ને બગલો ને એ જ રંગે રૂપે એક જ છે અને ઈ તો આહાર થકી રે ઓળખાય રે ભમણાને માયા વિના રે એ જ લખ 84 નહીં રે મતે હવે હું તમને ચોખ્ખો જ કરતો જાઉં હંસ અને બગલો એટલે આપણે બધા એમ આવી ગયા પણ જ્ઞાની પુરુષ હોય એની પડખે અજ્ઞાની બેઠો હોય તો એ સત્સંગનો આહાર કરતો હોય ને તોય ખબર પડી જાય કે આ હંસ છે કે બગલો ખબર પડી જાય તમે એ સત્સંગનો આહાર કરે એના આહાર ઉપરથી ખબર પડે તમે જોજો જ્ઞાની પુરુષ હોય ને તો આપણને એમ થાય ખુઈ ગયો છે પણ એ આંખો બંધ કરીને મનન કરતો હોય છે સાહેબ ખબર પડી જાય કે આ હંસ છે ને આ બગલો છે આગળ કે છે આગળો ને કોયલ રે એ જ રંગે રૂપે એક જ છે રે અરે કોયલી વાલા રે તો બોલી રે થકી રે ઓળખાય રે ભમણાને ભાયા વિના રે એ જ લખ 84 નહીં રે મતે મીરાબાઈ નું ભજન છે કોયલ ને કાગડો રંગે રૂપે એક પણ એની વાણી થકી ઓળખાય તમે જોજો સાધુનો સત્સંગ આપણે સાંભળતા હોઈએ કોઈ સંત બોલતો હોય ને તો એનામાં કેટલો દેશ અને કેટલો પ્રપંચ છે ને હે એ બોલે તો આપણને ખબર પડી જાય સમજો છો ને હું બોલું એ બોલે ને આમ આમ કોઈ કેમ કે રાજારામ બાપુ ઘડીક પ્રવચન કરશે અને રાજારામ બાપુ પ્રવચન ચાલુ કરે અને વચ્ચે વાત કરતા જાય ને તોય આપણને ખબર પડે આ કરવા હું માગે છે એમાં કેટલો ભેદ છે તોય આપણે તો તાળીયું જ પાડ્યું ખબર છે સાહેબ પણ હંસ કોયલ ને કાગડો પણ હંસો છે ને એ બોલી નથી શકતા કારણ કે એની ગુરુની મર્યાદા છે સાહેબ એટલે નથી બોલતા જવાબ નથી એમ નથી એનો જવાબ પણ છે પણ સદગુરુનું બાળક છે ને એટલો વિચાર કરે છે કે કદાચ હું આને જવાબ દેવો ઊભો થઈ જાઉં તો મારા ગુરુને કલંક લાગે શું કામ તો એનામાં મારામાં ફરક શું આ ડર છે સાહેબ પછી આગળ કીધું છે એવી સતીને હે ગુણિકારે છે અલી તો વાલા સેવા રે થકી રે ઓળખાય રે મને ઓળખાવી ના રે એ જ લખ 84 નહીં રે મતે રે સતી અને ગુંડિકા રંગે રૂપે એક છે પણ સતી નારી પતિની સેવા થકી ઓળખાય તો બાપ એક સોહંગ પુરુષ
આજે હંસલીને કહે છે. અને હંસલી સોહંગ પુરુષને એમ કહે છે, ગુરુદેવ, મેં 3 ધક્કા એટલા માટે કર્યા હતા કે મારા પતિને ખબર પડે કે આની આ કિંમત છે. એમ પરમાત્માએ તમને રૂપ આપ્યું છે તો એની કિંમત શું છે? પરમાત્માએ તમને આ શરીરની કંઈ પણ ક્રિયા આપી છે તો એની કિંમત શું છે? આ તો મારે ને તમારે જાગીને નક્કી કરવું પડશે સાહેબ. તો એમ મોક્ષની અલગ અલગ વાતો પણ મૈત્રીજી મુનિ મહારાજ કથામાં કરી છે. પણ આપણી કથા હવે 2 દિવસ બાકી છે ને કથાના, આજે 5મો દિવસ છે, એટલે 2 દિવસ તમારી હવે તત્વજ્ઞાનની વાતો ઓછી કરીશ અને કથાને વાતોને થોડીક વધુ કરશું આપણે. પણ આજે આપણે કથામાં કૃષ્ણ જન્મ ઉત્સવ મહોત્સવ સાંજે 4 વાગ્યા પછી રાખ્યું છે. કારણ ભક્તિનંદન સ્વામીજી મહારાજ આજે 4 વાગ્યાનો એમનો સમય છે, એટલે 4 વાગે અહીંયા અત્રી પધારવાના છે કથામાં. તો એમનું પ્રવચન પૂરું થાય પછીનો આપણો કાર્યક્રમ છે, પહેલાનો નથી. એની પહેલા આપણા કથાનો જે કાર્યક્રમ છે એ